हेलो फ्रेंड्स, હું છું ગુજરાત ચૌહાણ અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોબ કોસ્ટિંગ અને બેચ કોસ્ટિંગની અંદર આપણે એક તમને સરસ મેં 2013નો એક સમ કરાવ્યો હતો. ઓકે, તો એના પછી હવે હું તમને જઈ રહ્યો છું તમને GU 2020-23 એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં જે લેટેસ્ટ એક્ઝામિનેશનની અંદર જે પૂછાયેલા સમ હોય એનું સોલ્યુશન. મિત્રો, તમારે આવા જ દાખલા પૂછાશે આ જ રીતના. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ હવે આનું સોલ્યુશન. જુઓ, ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા ફાઇન્ડ ધ કોસ્ટ એન્ડ પ્રોફિટ પર યુનિટ ઓફ ઇચ બેચ ઓર્ડર. ધ સેલિંગ પ્રાઇસ ઇઝ કોન્ટ્રાક્ટેડ એટ 25 પર યુનિટ. એટલે અહીંયા એવું કીધું છે કે અહીંયા જે વિગતો આપ્યું છે મિત્રો એના આધારે આપણે આખો દાખલો ગણવાનો છે. એમાં તમને સેલિંગ પ્રાઇસ કેટલી આપેલી છે? 25. તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચની અંદર આઉટપુટ, મટીરિયલ અને લેબર તમને આપેલું. તો આટલું આપણને ખબર હોવી જોઈએ. શું આપેલું છે? બેચ આઉટપુટની અંદર અહીંયા આઉટપુટ તમને આપેલું છે. તો પહેલી વસ્તુ કે આપણે શું કરીશું, તો ફર્સ્ટ જ્યારે આવો દાખલો કોઈ પૂછાય, બરાબર, શું હોય? જાન્યુઆરી હોય, ફેબ્રુઆરી હોય, માર્ચ હોય, મટીરિયલ હોય, લેબર, આ જ રીતનો સમ પૂછાય તો આપણે શું કરવાનું? અહીંયા પહેલાં લખવાનું આઉટપુટ. શું લખવાનું? આઉટપુટ. જોઈ લો, સ્ટેટમેન્ટ શોઈંગ કોસ્ટ એન્ડ પ્રોફિટ ફોર ઇચ બેચ પર્ટિક્યુલર. 3 મંથ હોય તો 3 મંથની કોને બનાવવાની? 4 મંથ હોય તો 4 બનાવવાની, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. આઉટપુટ તમે જોઈ લો કેટલું હતું? 5000 યુનિટ. પછી 5000 યુનિટ્સ અને માર્ચમાં કેટલા હતા? 5000 યુનિટ. તો જે તમારો આઉટપુટ હોય મિત્રો એ આપણે લખી દેવાનું. પછી ડબલ લાઇન કાં તો સિંગલ લાઇન તમે કરી શકો. આપણે આને અડવાનું નથી. ઓકે, હવે મટીરિયલ. તો પહેલાં આપણે જાણીએ છીએ કે મટીરિયલ હોય, કોસ્ટ હોય, ઓવરહેડ હોય તો આપણને શું મળે? ટોટલ કોસ્ટ મળે. તો આપણે શું કરીશું? અહીંયા મટીરિયલ લખીશું. શું લખીશું આપણે? મટીરિયલ્સ. મટીરિયલ્સમાં તમે જુઓ જાન્યુઆરીમાં કેટલા હતા મિત્રો? 15. ઓકે, પછી ફેબ્રુઆરીમાં કેટલા હતા? 15000 એટલે 15000 અને માર્ચમાં કેટલા હતા? 15000. લેબર કોસ્ટ તમે જોઈ લો, અહીંયા લેબર કોસ્ટ તમને આપેલી કેટલી? 10,000 અને 10,000 ફોર ઇચ. આટલું તો આપણને આઈડિયા આવી જ છે. હવે તમને શું કીધું અહીંયા જુઓ, લેબર ઇઝ પેઇડ એટ ધ રેટ ઓફ ₹2 પર અવર. એટલે એનો મતલબ એવો થયો મિત્રો કે લેબર તમે જે અહીંયા કોસ્ટ તમને આપેલી છે 10,000 કોસ્ટ. ઓકે, એ તમને એ 10,000 જે ખરા એ તમે કયા રેટથી તમે ચૂકવ્યા છે? ₹2 પર અવર. એનો મતલબ અહીંયા આપણે અવર શોધવા પડશે. શું કરવું પડશે? અહીંયા અવર શોધવા પડશે. જુઓ કઈ રીતે? જો 10,000 હતા મિત્રો, એને 2 વડે ડિવાઈડ કરીએ આપણે. કેટલા? 2 વડે. તો આપણને અહીંયા શું મળે? અવર મળી જાય. કેટલા મળે? 5000. કેટલા મળવાના? અહીંયા યાદ રાખજો, લખી દેવાના. અહીંયા 5000. અહીંયા 10,000 હતા, એને 2 વડે ડિવાઈડ તમે કરો તો કેટલા આવવાના? 5000. અને અહીંયા કેટલા આવવાના? 5000. આટલું તો આપણને આઈડિયા આપવી જોઈએ, બરાબર. કેમ કે મોસ્ટ ઓફ ઓવરહેડની વાત કરી તો યાદ રાખવાનું કે અહીંયા અવર. તો આ તમને શું મળ્યું? 5000 અવર, 5000 અવર અને આ 5000. એટલે બધા માટે અવર કેવા છે? કોમન. હવે ઓવરહેડ આર રિકવર્ડ એટ ધ રેટ ઓફ ₹10 પર અવર. જુઓ, 10 રૂપિયા તમારે શું લેવાનું? ઓવરહેડ. પણ કેવા? પર અવરના. તો અવર અહીંયા આપણને આપેલા હતા નહીં. તમને અહીંયા કોઈ પ્રકારના અવર નહોતા આપેલા. તો આપણે શું કર્યું? એ લેબર અવર જે કરા શોધી નાખ્યા. હવે શું કરવાના? આપણે અમાઉન્ટ જોઈએ. શું જોઈએ? અમાઉન્ટ. તો એ લખીશું આપણે. શું આવશે? ઓવરહેડ. શું હવે? ઓવરહેડ. એમાં આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી માટે કેટલા હતા? અહીંયા જુઓ 5000. તો 5000 ઇન્ટુ 10 પર અવર એટલે કેટલા થવાના? 50,000. પછી ફેબ્રુઆરી માટે કેટલા હતા? 5000 ઇન્ટુ 10 એટલે કેટલા થવાના? 50,000. પછી માર્ચ માટે કેટલા હતા? 5000 ઇન્ટુ 10 એટલે કેટલા આવવાના? 50,000. તમને મજા આવશે, વિડીયો ગમશે, તમને શીખવાની મજા આવશે. હવે શું કરીશું? મટીરિયલ 15,000, લેબર 10,000 એન્ડ 50,000 ઓવરહેડ. આ બધા શું કરીશું આપણે? સરવાળો કરીએ એટલે 15 ને 10 25 એટલે કેટલા થવાના? અહીંયા 75,000. 75,000. અહીંયા કેટલા આવવાના? 75,000. અહીંયા કેટલા આવવાના? 75,000. શું કહેવાય? ટોટલ કોસ્ટ. ઓકે, હવે આપણે શું મેળવવાનું? કોસ્ટ પર યુનિટ. શું મેળવવાનું મિત્રો? કોસ્ટ પર યુનિટ. આ તમને શું મળી ગયું? ટોટલ કોસ્ટ. હવે આપણે કેવી મેળવવાની છે? પર યુનિટની કોસ્ટ. તો શું કરીશું? જે 75,000 જે ખરા એને આપણે ડિવાઈડ કરીશું. કોને? આઉટપુટ 5000 વડે. કોના વડે?
ટોટલ કોસ્ટને આપણે 5000 આઉટપુટ વડે શું કરીશું આપણે ડિવાઈડ, તો આપણને જવાબ મળશે 75,000 હતા એને 5 વડે ડિવાઈડ કરો એટલે કેટલા આવવાના ₹15. એ જ રીતે અહીંયા જુઓ 75,000 ડિવાઇડેડ બાય 5,000 આઉટપુટ એટલે કેટલા આવવાના 15. 75,000 ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય 5,000 યુનિટ્સ એટલે કેટલા આવવાના ₹50. તમને કોસ્ટ કેવી મળી મિત્રો? 15 રૂપિયા. હવે આપણે શું મેળવવાનું, શું કીધું આપણને કે સેલિંગ પ્રાઇસ તમને આપેલી છે, તો અહીંયા આપણે શોધી શકીએ. શું શોધવાનું આપણે? પ્રોફિટ. શું મેળવવાનો? પ્રોફિટ. તો પ્રોફિટ કઈ રીતે મળે? સેલિંગ પ્રાઇસ લેસ કોસ્ટ. ઓકે, તો સેલિંગ પ્રાઇસ કેટલી હતી મિત્રો? ₹25 લેસ કોસ્ટ કેટલી આવી? 15. એનો મતલબ ₹10 તમને શું મળશે? પ્રોફિટ. તમને શું મળે? ₹10 તમને શું મળશે? અહીંયા પ્રોફિટ મળશે. એટલે તમે જુઓ આ દાખલો તમારો જે પૂછેલો છે આ પ્રમાણે આવો કોઈ પણ સમ પૂછાય તમારે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની રહે. ઓકે, આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે તો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરજો અને ખાસ નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે મળીશું આના જ જોબ કોસ્ટિંગ અને બેચ કોસ્ટિંગના સારામાં સારા દાખલા સાથે.